એન્ટી પેપર લીક બિલની રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કરી પ્રશંસા. કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવતો ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો. પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહીનો માર્ગ વધુ સશક્ત બનતી હોવાની વાત પણ કરી. આ સાથે જ સરકારનો નિર્ણય દરેક મહેનતુ યુવાઓના હિતમાં હોવાની વાત કરી. આ નિર્ણય પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જાહેર પરીક્ષાઓ ગેરરીતિ અટકાવ સુધારા વિધેયક 2026 લાવી જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક કરનારાઓને જડમૂળથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ બની છે. દેશના યુવાનોની ચિંતા કરીને તેમના ભવિષ્યોને સુરક્ષિત કરવા માટે પરીક્ષાઓમાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને યુવાનોના હિતોના રક્ષણ માટે ભારતની સાંસદે જાહેર પરીક્ષાઓ ગેરરીતિ અટકાવ સુધારા વિધેયક એટલે કે પબ્લિક એક્ઝામિનેશન્સ પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ અમેન્ડમેન્ટ બિલ પસાર કરીને એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. આ કાયદાનો મુખ્ય હેતુ પેપર લીક, નકલ અને પરીક્ષાની ગેરરીતિઓને જડમૂળથી નાબૂદ કરીને દરેક મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય આપવાનો છે. યુપીએસસી, નીટ, જેઈઈ, એસએસસી કે બેન્કિંગ અને રેલવે દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક સહિતની તમામ પરીક્ષાઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારને 5 થી 10 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ થશે. જો કોઈ પરીક્ષા એજન્સી અથવા સર્વિસ પ્રોવાઈડર ગેરરીતિમાં સંડોવાશે તો 5 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 8 વર્ષ સુધી પ્રતિબંધ લાગશે. સંગઠિત રીતે પ્રશ્નપત્ર લીક કરનાર પરીક્ષા માફિયાઓ સામે 7 થી 10 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે. સાથે જ તપાસ ઝડપથી પૂર્ણ થાય, કેસો વર્ષો સુધી અટકાયેલા ના રહે તે માટે 2 મહિનામાં જ તપાસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. અને સૌથી મહત્વની અને રાહતની વાત તો એ છે કે આપણા નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ કાયદાથી સહેજ પણ ડરવાની જરૂર નથી. કારણ કે આ કાયદો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સામે નહીં, પરંતુ વિદ્યાર્થીઓનો હક છીનવી પેપર લીક કરનારા માફિયાઓ અને દલાલો સામે છે.